ચૈતર તું ગાંડો થઈ ગયો છે? તું વિસ્તરણ અધિકારી છે, 8-10 વર્ષમાં તું ટીડીઓ થવાનો છે, તારો પગાર હશે, ફેમિલી સેટ થઈ જશે. મેં કીધું સાહેબ મારા 2-3 માળનો બંગલો થઈ જશે, મારા છોકરાઓ ભણી જણીને 4 વ્હીલોમાં ફરતા થઈ જશે, મારું ઘર પરિવાર સુખી થઈ જશે, પણ મારા ગામવાળા, મારા ડેડિયાપાડા વાળા, મારા ગુજરાત વાળાનું શું, મારા આદિવાસી સમાજનું શું? પછી નક્કી કર્યું મેં અને મારા પરિવારોએ, એમણે પણ રાજીનામા આપ્યા, મેં પણ રાજીનામા આપ્યા 2016માં, અને આ જાહેર જીવનમાં આવ્યા છે. માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ છે કે લોકહિતના કામ કરવાના, અને લોકોને જ્યાં પણ અન્યાય થાય અમે ગમે તે એનો બાપ હોય એની સામે પણ લડવા માટે અમે ઉતરીએ છીએ. દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે, અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે. ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે. ઈડી દ્વારા, સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું, તમને જેલમાં નાખીશું. ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગઠબંધન અમારું થવાનું છે, થઈને જ રહેશે, અને આવનાર દિવસોમાં ગઠબંધનને લઈને અમે ગઠબંધનમાં રહીને અમે લડવાના છે. ત્યારે ભાજપને અમારો ડર છે, તો અરવિંદ કેજરીવાલજીને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે. ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ જો અરવિંદ કેજરીવાલજીને તમે ધરપકડ જ કરવા માંગો છો, દબાવવા જ માંગો છો, તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો, પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપને વેઠવું પડશે, એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું. मेरे को 24 घंटे के लिए सीबीआई और ईडी दे दो, आधी से ज्यादा बीजेपी जेल में ना हो तो मेरे को कहते हैं. ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ અથવા તો પ્રચારમાં આવે, જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું, પણ એક નંબરનો મૂર્ખ સમજુ છું હું. બહુ સમજી વિચારીને બોલું છું. આ મૂર્ખામી કરે છે. ક્યાં નરેન્દ્ર ને ક્યાં ચૈતર વસાવા? નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે. અને હું તો એમ હું ચાલો હું ચૈતર વસાવાને હું કહું છું, ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને, અથવા તો ઈશુદાન ગઢવીને હું કહું છું, અથવા તો કેજરીવાલને હું કહું છું, નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો, હિम्मत हो जाओ. आपसे जानना चाहूँ कि एमएलए की फुल फॉर्म क्या है, वो बताइए. एमएलए की फुल फॉर्म तो वही होता है ना, लेबरेज जो मंथ वो है ना. हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, अर्पित कर दो तन मन धन. આજે અરવિંદ કેજરીવાલ અહીં આવે છે ચૈતરભાઈના પેલા એની અંદર, તો મારે એમ કેવું છે કે આ રાજ્યસભાની ચૂંટણી આવે છે, 3 બેઠકો એમની પાસે દિલ્હીમાં છે, તો 1 બેઠક પર લઈ જાઓ ને ચૈતરભાઈને. આદિવાસીઓની લાગણી હોય તો કેમ નહીં લઈ જાઓ? અને લોકસભા આવે તો હમણાં એ બનાવી દો ને પછી એ પણ લડાવી દેજો પાછા રિઝાઇન કરાવી. શું વાંધો છે? આદિવાસીઓની લાગણી હોય તો આ કામ કરવું જોઈએ. અત્યારે ચૂંટણી દિલ્હીમાં આવે જ છે, 3 બેઠકો છે રાજ્યસભાની, तो चैतर भाई आखा देश ना आदिवासी नेता बनी जैसे एम शू बात कि तेरे शहर में मेरे आदिवासियों का ऐसा रोल होगा, होठों पे जोहार और हाथों में तीर कामटी होगा, और जिस दिन भी होगी बेटा इजाज पल्ले, हम तुम्हारे बाप, तुम हमारे बेटा है. जय जोहार, जय आदिवासी. मेरे को 24 घंटे के लिए सीबीआई और ईडी दे दो, आधी से ज्यादा बीजेपी जेल में ना हो तो मेरे को कहते हैं.